લાગે છે વેવણ મારી દીકરી તમારા સામું બોલે એવું. આપણો લ્યો બેવાણ ઈ તો હવે ભૈરું નાળિયેર કહેવાય. અમારી ઘરે આવે પછી ખબર પડે બોલશે કે નહીં બોલે એમ. તમારી ઘરે આવે પછી તમારા હાથમાં હોય વેવણ. કેમ કે દીકરી તરીકે રાખવી કે વહુ તરીકે રાખવી ઈ. હવે ઈ દીકરી બની દે આમ જો તો ખરા હાથેથી મંડા ડોળા કાઢવા. તમારે જોવામાં ફેર થાય વેવણ. કેમ મારી દીકરી જોવે છે કે મારા સાસુ ને મારા કાકીજી કેવા તૈયાર થયા છે. ઠેક એમ જોવો છો લ્યો તમે તમારે જોઈ લ્યો. આ તમાર કાકીજી છે નીરખીન જોઈ લેજો. વેવાણ હા વેવણ. ઈ દીકરી બની દે ને તો અમે એના માવતર છીએ. બાકી ઈ છો આવતા વેત બહુ થવાની કોશિશ કરશે ને વેવાણ તો પછી મને કોકિલા થાતા વાર નહીં લાગે વેવાણ. લાગે છે તમારા જેઠાણીએ દીકરી વડાવી નથી. અમે હું દીકરીઓ નહીં વડાવી હોય તો થોડા આમ વડકાર નાખો વેવણ. એ અમારા રજવાડામાંથી અમે 3 દીકરીઓ હારે વડાવી. એના 20 વર્ષ થઈ ગયા ને 13 વર્ષના તો ભના થઈ ગયા છે. હા વેવણ. તોય અમારી દીકરીઓ કઈ આંગણેથી રડતી નથી ગયું નહીં. ના રે ના કઈ ખૂણામાં બેહીને જમાયું રોઈ લે. એનો કઈ રી ધોખો થોડો હોય. પણ ઈ તો તમને જોતા લાગે વેવણ કે તમારી દીકરીઓ રડે નહીં. એમાં રોવાનું શું હોય પૂછો સુશીલાને. રડે તો ખરા ને વેવણ. પણ આટલું બધું નો રોવાનું હોય વેવાણ. બાયુને એમ થાય કે દીકરી દુઃખમાં જાતી હોય છે. વેવણ દીકરી આજમાં એની માયા મૂકી અને સાસરે જાય છે વેવણ તો રડવાનું તો આવે જ નહીં. તે વેવાણ બધાની દીકરીઓ મયરની માયા મૂકીને જ હારે જાય ને હું ને મારા જેઠાણી મયરની માયા મૂકીને જ હારે આવ્યા હતા. આવ્યા તા તો માયા મૂકી તો પણ એટલા વર્ષમાં હું કે મારા જેઠાણી કોઈથી રોયા નથી. નહીં. ના રે ના એમાં શું રોવાનું હોય. હજી કયક અમારા હાહુ રોઈ લે. ક્યાં તમારા સાસુ? ન્યા હોય ને રજવાડ. એમાં એવું છે રજવાડું રેઠું ન મુકાય ને કઈઠા છે ઈ ઘરનું હાસણું કહેવાય વેવાણ. વાત સાચી વેવાણ. એટલે પણ એવું જરૂરી તો ન જ હોય વેવાણ કે તમે લોકો રેડા ન હોય એટલે કોઈ ના રડે. અને રહી વાત તમારા સાસુની તો ઈ તો તમને જોતા લાગે વેવાણ કે તમે રડાવો એને. વેવાણ તમારે સમજવામાં ફેર થાય છે. કેમ વેવાણ? અમે અમારા હાહુને રોવરાવતા નથી. તો અમે અમારા હાહુને બહુ સાચવીએ બહુ સેવા કરીએ અમારા હાહુની. ઈ તો આપણે સેવા કરો તો આપણી બહુ આપણી સેવા કરશે. પણ આ તો અમારા હાહુને એમ થાય કે દીવો લઈને ગોતવા જાય તો આવી વહુ થોડી મળે કાઈ. હા વેવાણ. એટલે અમારા હાહુનો હજુ ભરાઈ જાય અને હરખના આહુડા પડે. હરખાઈ જતા હશે. અરે વાત જ પૂછો માં. અમને દેરાણી જેઠાણીને જોવે તા તો ઢગલો થઈ જાય વેવાણ. પણ રોઈ રોઈ વેવાણ તો વાહે પડી ગયા છો તો ખરા. ધરાડ આપણા હાહુને રોવરાવાસ બોલ. એવું નથી વેવાણ. તો પણ આ તો તમને જોતા લાગે વેવાણ. આ તમે જાનુ લઈને આવ્યા ને વેવાણ ત્યારથી જોઈશ તમારા મગજ કેટલા કડક છે. અરે વેવાણ હું તો ખાલી બોલું એટલું બાકી અંદરથી હાવ જલેબી ઘૂસરા જેવી શું લ્યો. એવું વેવાણ? હા. અને ખરેખર વેવાણ બોલકા માણા હારા હો. હારા જ ને. મીંઢા માણા હારા નહીં. મીઠા માણાને ઉમલા આવી જાય. હાંભળો કોઈથી બાયુને ઉમલા આવ્યા? ના. જણને જ આવે. બાઈ તો ભેગ્યું થાય એટલે હક દોખની વાતો કરે. જણ કોની આરે વાતો કરવા જાય? વાત સાચી વેવાણ. કારખાને જાય તો શેઠ લોહી પીવે ને ઘેરે આવે તો બાયું લોહી પીવે. આ થોડું ઘણું લોહી વધુ હોય તો વાડીએ જાય તો ઓલા રોજડા લોહી પીવે. એ વાત સાચી પણ આયા નહીં હોય. કોને ખબર હોય કે નહીં હોય. હવે આપણે વેવાણ પછી ક્યાં ભીતમાં માથા પસાડે તો કઠણાઈ. એ વાત સાચી કોઠણાય. અને વેવાણ તમારી દીકરીને સાસરે વડાવો છો તો છરા પણ ઉપાધિ નો કરતા હો વેવાણ. હા વેવાણ. જેવી તમારી દીકરી છે ને હા વેવાણ. એવી જ અમારી દીકરી છે. તમારી દીકરીની સાસરિયાની અંદર કોઈ પણ જાતનું દુઃખ નહીં પડે વેવાણ. તો વાંધો નહીં વેવાણ. સાસરિયાની અંદર પાણી માગે તો દૂધ દેવાનું છે અને સોનાના હિંડોળે ઝુલાવવાની છે વેવાણ. જો બેટા સોનાના ઈંડોળે ઝુલાવશે. હા. અને વેવાણ તમારા લગ્ન થયા ને કેટલા વર્ષ થયા? 2 વર્ષ થઈ ગયા વેવાણ. 2 વર્ષ? એક દી એવો છો ને તમારો વારો આવી ગયો વેવાણ હિચકવાનો? હું નવી હતી ત્યાં સુધી મને એવું જ કહેતા પણ હજી આવ્યો નથી. નહીં આવે બિલકુલ નહીં. મારા જેઠાણી જીવે છે ત્યાં સુધી તો કોઈનો વારો નહીં આવે. એટલે જ કહું છું વેવાણ
મને નથી લાગતું મારી દીકરીને પણ હિચકવાનો વારો આવે. એ તમારી દીકરીને ઝૂલતા આવડશે, ઝૂલશે નકર પડશે હેઠા. કાં વેવાણ? હરખાયેલા તો રાજનો કારોબારી દઈ દેવો અને તેજુરીની ચાવીનો જુડો દઈ દેવો વેવાણ. કોનો? સુશીલાના. કેમ એનો વેવાણ? એના ચૂડાનો વજન વધારે છે. પણ વેવાણ ઘરમાં મોટા તમે છો, વ્યવહાર તો તમારી આગળ હોય ને વેવાણ. ઈ વ્યવહાર તમારી પાસે છે. આ તો અને થોડો જોડામાં સાવ્યું તો કે દેખાતી નથી વેવાણ. ચાવીની હજી વાર છે, 2 વર્ષ થયા જ આવી છે હજી. ખાલી જુડો જ આપવાનો. હા 5 વર્ષ થવા દો પછી બધું હોપી દેવું. એવું? પાંચ વર્ષ થઈ જાય ને પછી બધો વ્યવહાર એને હોપી દેવો. અત્યારે જેને ખબર ન હોય ને રજવાડામાં, હા વેવાણ. અને થોડું ઘણું તમારી દીકરીને પછી હોપી દેવું. આને જે અત્યારે હોપ્યું છે ને એ આને ચાવી આપશું ને તો એ તમારી દીકરીને અડધું હોપી દેશે. હા જોડો હોપશે ચાવી એને 5 વર્ષ પછી મળશે એને. એવું વેવાણ? હા અને પછી મારે તમાર વેવાઈને, અમાર દેરાણીને, માર દેરને, અમારે બધાયને જાત્રા કરવા નીકળી જાવું છે. બધા જવાના? બધાય. કયા કયા સ્થળ લેવાના? સુશીલા ક્યાં ક્યાં જવાના છે આપણે? તમે ગયા તા ટિકિટ લખાવા, મને શું ખબર? હું કઈ હતી? તે બધે તમે જ જાવશો ને. ભૂલાઈ જાય મને હવે પણ. ઉંમર થઈ ગઈ તમારી. આ તું શું તો હારું, મારું ઉપાધિ નથી કઈ. હજી 5-6 દિવસ તો શું? હા એમાં શું છે, મારા દેરાણીને યાદ શક્તિ બહુ જ છે. હા વેવાણ. હા બધું યાદ રાખી. વેવાણ અમે હરિદ્વાર, કાશી, ગોમતીજી, મથુરા અને તિરુપતિ બાલાજી જાવું પણ ન્યા હાવ છેલ્લે જાવું વેવાણ. કેમ વેવાણ છેલ્લે? એમાં એવું છે વેવાણ, તિરુપતિ બાલાજી જાય ને એટલે ટકો કરાવવો પડે. હા. તમારે આવું છે? ના ના વેવાણ, જાત્રામાંથી આવો પછી પડો લઈને આવીશું અમે. શેનો હાકરનો? હુક્કો મેવો લઈ આવશું વેવાણ. સુકો મેવો લઈ આવશે વેવાણ. તો મને મોઢામાં પાણી આવી ગયા. ન કરે ખાવાનું ભારત તમારા મોઢામાં પાણી આવે જ છે. વેવાણ કાજુ કતરી, બરફી, ટોપરા પાક, સુકો મેવો ને એવું બધું લઈને આવજો. બહુ ભાવતું લાગે બહારનું તમારા જેઠાણીને. મારા જેઠાણીને બહારનું ભાવે જ ને વેવાણ. એને ખાવું ને હોવું બે જ કામ છે. ઘરકામ તો કઈ કરવાના હોય નહીં. હવે મારે હું ઘર કામ કરી છે. આના જેવી દેરાણી હોય પછી મારે ઉપાધિ હોય વેવાણ. નો જ કરાય ને વેવાણ. અને એમાં હવે મારે 2 હાથમાં લાડવા છે. કાં વેવાણ? એક બાજુ દેરાણી ને એક બાજુ વો. ઉપડી નહીં ઉપડું વેવાણ. એલા રાખે વેવાણ. અને વેવાણ હા વેવાણ. છેટાની વાડ છે, વેલા હર વડામણા કરજો, દીકરીને બહુ રોવરાવતા નહીં હો. હા વેવાણ. અને મારાથી બોલવામાં કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય વેવાણ હા વેવાણ. તો મને માફ કરી દેજો. અરે નાના વેવાણ. લ્યો તે ચાચા કરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને પણ જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. ના બેટા, આમાં રડાય નહીં મારા બાળ. આ માતાજી, આજે અમે જાણીએ છીએ દીકરી કે આ માંડવડામાં તારા ચાર મંગળ સુના ગયા છે મારા બાળ. હૈયામાં જવતલ નિહામ લઈને જાશો બેટા, પણ આજ અમે લાચાર છે સગુણા. કારણ કે બેટા આજ પરમાત્મા એ તારી જનેતાની ખજાને ખોટ રાખી છે મારા બાળ. પણ બેટા આજે તારા દાયજામાં, આજે તારા કરિયાવરમાં તો ગાડા ભરાય ભરાઈને કર્યા છે હો મારા બાળ. પણ બેટા દીકરી એ કરિયાવર એ કાચના ટુકડા તો કાલે સવારે વપરાઈ જાય. આજે તારો હાથો કરિયાવર તો આ તારા માવતરે આપેલા સંસ્કાર છે હો બેટા. કદાચ કરિયાવરમાં દેવામાં કોઈ ભૂલ થઈ હોય અને દીકરી તારા હૈયામાં જો કોઈ પણ જાતની હામ રેગી હોય ને મારા બાળ, તો આજ વિદાય વેળાએ તારી જનેતા તને કહેશે બેટા કે આજ તારા દરડાની વાત વિદાય વેળાએ તારા માવતરને કહેતી છે સગુણા. રડાય નહીં બેટા. આ માતાજી, આવી રૂડી આંબલિયા
હિચકો રે બાંધ્યો હેઠનો રે બાળારા હિચકો રે બાંધ્યો હેઠનો રે મારા ખર્ચાના કટકા લડવા બેટા દીકરી તો આજ જન્મે ત્યાંથી જે પારકી લખાઈને આવે છે મારા બાળા રડાય નહીં. અરે માતાજી હા બેટા તમે મને કર્યાવર દેવામાં તો કોઈ ચીજ વસ્તુની ખામી નથી રાખી માતાજી નથી રાખી મારા પણ બાળા. માતાજી કાલ સવારના સૂર્યનારાયણ ઉગતાની સાથે અમે અમારા સાસરિયામાં જઈશું માતાજી હા બેટા અને અમારા સાસરિયાની અંદર પગ મૂકતાની સાથે મારી સાસુ નણંદ જેઠાણી અમને પૂછશે માતાજી હા દીકરી ત્યારે વહુ તમારે ભાઈ કેટલા છે ત્યારે અમે એને શું જવાબ આપશું માતાજી શું જવાબ આપશું ના દીકરી બેટા આજ નારી તો શક્તિનું રૂપ કહેવાય. દીકરી તારે સાસરિયામાં જઈને બે ખુલ્લે તારવાના છે બેટા રડાય નહીં. દીકરી આજ દેવામાં તો કોઈ જાતને ઉણપ રાખી નથી. ગાડા ભરાય ભરાય કર્યા વગર કર્યા છે બેટા પણ હા સગડા જનની દીના
સગુણા તમારી લાડકી સગુણાને તમે સાસરે વળાવો છો બાપુ હા દીકરા પણ જાણો છો ને કોના ઘેર વળાવો છો બાપુ જાણું છું સગુણા જેની સાથે તો તમારે 20 વર્ષથી વેર હતા એવા વેરીને તો તમે વેવાઈ બનાવ્યા છે બાપુ હા દીકરા એવા દુશ્મનને તો તમે વેવાઈ બનાવ્યા છે બાપુ તમારી લાડકી સગુણાને સાસરિયાની અંદર કેવા કેવા દુઃખ દેશે બાપુ કેવા દુઃખ દેશે દુખડા સહન કરજો દીકરા પણ બાપુ તમે એક પણ વાતની ચિંતા ન કરતા બાપુ અમે પણ સતી માતા અને સિદ્ધ પિતાની દીકરી છું બાપુ સાસરિયાની અંદર ગમે તેટલા દુઃખ પડશે ને બાપુ તો ખૂણામાં બેસી બે આસુડા પાડી લેશું પણ તમારી પાઘડીને કલંક લાગે એવું ક્યારેય નહીં કરીએ બાપુ ખમા ક્યારેય દીકરા નહીં કરીએ ખમા સગુણા બાપુ તમારે દેવું હોય છોરે બાપુ તમારે દેવું હોય દીકરીને જાવું સાસરે રે લાડકીને જાવું વેગણું રે પિતાય દીધા કાઈ કાળજના દાન દીકરીને વણાવ્યા સાસરે માનારા સગુણાને વણાવ્યા સાસરે માનારા મારા બાંધવ માંડવાની હેઠ મારા માડી જાયા વીર બનીને તો ઊભા છો મારા વીરા આ માંડવાની હેઠ તમે મારા ઝીણા જવતલ એમાં છે મારા વીરા પણ મારા વીરા સાસરિયાની અંદર થોડો સમય જાતા એવા સારા પ્રસંગો આવશે મારા વીરા મારી દેરાણી જેઠાણીના મામેરા આવશે મારા વીરા પણ મારે તો માડી જાય વીર નથી મારા વીરા મારા મામેરા કોટ લઈ આવશે મારા વીરા મારા મામેરા કોટ લઈ આવશે તમારે દેવું હોય
વડાવ્યા રે મારા એ તેથી બેનને વડાવ્યા રે મારા કાળે ચાનો ખટકો અડગો તારા અંગણા છે તાર તાર પિયરિયું છોડી દીકરી સાસરીએ જા અખંડ સૌભાગ્યવતી મારા બા તાતાનું મુખ તારા સસરામ જોજે માતાનું મુખ તારી સાસુમાં જોજે રણતી દિયર ને લાડ તું લડાજે પરણાવી તારી માથે ચડાવજે સાસરીએ સંપીને રેજો મારા બા પિયરિયું છોડી દીકરી સાસરીએ જા પિયરિયું છોડી લાડકી સાસરીએ જા હા રાજા ભટિયા, દીકરી તો તમારી ઘરે વડાવી ચૂક્યો છું. બપોરની વેળા હોય તો ચાલો સાથે મળી ભોજન મીઠા કરીએ રાજા ભટિયા. અરે રાજવીએ જમાલો, જમવાની વાતો એક બાજુ રહી. રાજ તમને બે સવાલ કરું છું, જે વાત હોય તે વાત કરજો રાજવીએ જમાલો. કહો રાજા ભટિયા. અરે રાજવીએ જમાલો, રાજ દીકરી ઉડાવતા આટલા બધા આંસુ તમારી આંખોમાં કેમ આવી રહ્યા છે રાજન? અરે રાજા ભટિયા, એ તો તમારી ઘરે કોઈ દીકરી હોય અને એને પરણાવી જો સાસરે વડાવી હોય તો આ વાતની તમને જાણ હોય કે દીકરી વડાવવું બાપ માટે કેટલું કઠિન હોય છે રાજા ભટિયા. અરે રાજવીએ જમાલો, વાત તો તમારી સત્ય છે. રાજ તમારી આંખોમાં કોઈ બીજી પ્રકારના આંસુ તો ગાર્યા છે રાજવીએ જમાલો. માટે રાજવીએ જમાલો, આજ તમારા સંતાનની અંદર દીકરા ગલા અને દીકરીઓ ગલી છે. હા રાજા ભટિયા, જો સંતાનની વાત કરતા હોય તો આજ મારે ઘરે તળત કર્યું છે અને દીકરો એક પણ નથી રાજા ભટિયા. અરે ખામોશ રાજવીએ જમાલો, જો મને આવી ખબર હોત કે તારા સંતાનની અંદર એક પણ પુત્ર નથી તો મારા પુત્ર પ્રતાપની જાન તારા આંગણા સુધી ન આવત રાજવીએ જમાલો. અરે રાજા ભટિયા, શા માટે આટલું અભિમાન કરો છો? આજ 20 વર્ષના વેરી હતા, એમાંથી વેવાઈ બન્યા છે. આજ મારે દુઃખની અંદર તમારે પણ ભાગ લેવો જોઈએ. એની જગ્યાએ આવા કડવા શબ્દ તમારા મુખની અંદર શોભતા નથી રાજા ભટિયા. અરે રાજવીએ જમાલો, તને હજી ખબર નહીં હોય કે ભીગર ઘરના રાજા વડિયારને કેવા આકરા નિયમો છે. માટે રાજવીએ જમાલો, આજ જ્યાં સુધી તારા ઘેર પુત્રનું મારું ન થાય ત્યાં સુધી મારા ભીગર ઘરમાં પગ ન મૂકતો. કદાચ મગવી કો રાજને ભટિયાને ખબર પડી આજ તારે રેડે જેવડા ટુકડા કરી આજ મારા ઘરના નગરે લડકાડું રાજવીએ જમાલો. અરે રાજા ભટિયા, જો વેરઝેરની વાત કરતા હોય તો કાન ખોલીને તમે પણ સાંભળી લ્યો કે આજે દીકરી દીધી એટલા માટે લાચાર થઈ ઊભો છું રાજા ભટિયાર. નહીંતર કોકરગઢના સીમાડા વટવા પણ તમારે મુશ્કેલ થઈ પડે રાજા ભટિયાર. અરે રાજવીએ જમાલો, અત્યારે તો મારા પુત્ર પ્રતાપની જાન આમ રણમાં મૂકી છે. કદાચ જો તારે વેર લેવું હોય તો આવી જજે મારા ભીગર ઘરના પાદર. જય મો ભવાની, જય મો ભવાની. અરે વીરા બધા, રાજમાંથી તમારા માતુશ્રી